वस्तु तो खाली भाई साहब जो दिस इज कुत्ती हमारी है वो हमारी उसका एक 3 बच्चे भी है एक 2 लड़के हैं और एक लड़की है આપણે થોડુંક વાગી ગયું હે બહુ નહીં વાગ્યું અરે વાહ 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 બસ લો ખંત્રીજી સાહેબ આ કર્યો ને ઓલા કોનો એક હાથમાં કેમેરો પકડ્યો તો રહ્યો માન બચ્યું એક ના પેલા તો જો લો પપ્પન બહાર ની આખું મેકે હે જો વજન હશે ખબર હે वो समझ में તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ ની અંદર રિવ્યુ ગાઈસ આજ તો આપણે બપોરે વ્લોગ ની સ્ટાર્ટિંગ કરી અને ગાઈસ આપણે તમે 2-3 દિવસથી સુરત બ્લોગ સારા નહીં આવતો કેમ કર્યું ને આપણે થોડુંક ઘણી મુસીબત આવી ગઈ છે ને એટલે આપણે સારા વ્લોગ આવે છે પણ એવા બહુ એટલા બધા ખાસ નહીં આવતા એટલે થોડાક દાડા આવા વ્લોગ આવશે અને અત્યારે ફિનાલ ગાઈસ આપણે બપોરનો સમય થઈ ગયો એટલે ખાવાનું થઈ ગયું સવારે નો બનાવ્યું આજ હા ગાઈસ આજ કંઈક નવું ખાવામાં બન્યું છે ખરું એટલે શું બનાવ્યું આજ કરે અચ્છા તુવેરનું શાક એટલે ગાઈસ જે ઓલી લીલી તુવેર જે થાય કે નહીં અને સુકવીને બનાવી એમ ને એટલે બાગ આમાં જતી કે નહીં લાવતી કે નહીં તે પછી સુકવીને પોતરા ખોલ્યા ને પછી ખાતા જોરદાર બન્યું છે નહીં આમ જોઈ મસ્તિકાનું બન્યું છે હાલો ચલો તો પપ્પા તો ખાઈ રહ્યા હા એ તો જો સાસ પીવે હવે ચાલ કાશ અત્યારે હવે ખાઈને આપણે રહ્યા ને આજનો થોડો ઘણો સમય થયો હોય ને એટલે હવે આપણે એક ઓલો જે પિયા ફરાન પાડ્યા કે ને એમાં આપણે જે મીઠાનું જે ખોણ ભેગું થાય ને અમે ફાસ કીએ હે મતલબ કહેવાનો એમ કે એ હવે હારવામાં આવ્યા હે અને ઓલા કણ અત્યારે તો 2 કટા તો હારી નાખે જો વ્હાઈટ તારી એમ કે 2 કટા તો તમે હારી નાખ્યા ને હજુ કેટલી બધી ફાસ લઈ જવાની ખબર છે જો પહેલા તો આહીને આટલે તો તર મેં નાખ્યો હજુ ઓલી નાખવાની ઓલ બાજુ આને આમ જોવા જાય ને તો મેલ કહેવાય હે જે પાટે જે ઓલી ઉપર જે ખાર બાજે ને ખાર એ રીવી આ આવે છે અને આમ જો આપણે કેવું પાણીની અંદર કેવું મીઠું મસ્તિકાનું વર્તે ને એટલે જો શેટે સુધી અને જો આ બધું હજુ એક કરીને હજુ લઈ જવાની છે ચલો તો આ થેલી અત્યારે એક તો લઈ જજો હજુ 2 તો નાખી દીધી છે હજુ નાખવાની ઘણી બધી છે એમ પેલા તો જો લો પપ્પન બહાર ની આખું મેકે છે જેવો વજન હશે ખબર હે સમોસા વાટે એટલે હું તો આ વિડીયો બનાવવા માટે નહીં મેં ને કે હું જ મેક કહું અને અત્યારે પપ્પા અમને મેક આવ્યું અરે વાહ લો ગાઈસ આપણે મૂકી દીધું ને હવે ઓલા કન લઈ જવાનું છે તો ચલો અહીંયા લઈ જઈએ જાઓ છો ને તો હિન્દલ જ નહીં હેડે ને ખાલી આમ જુઓ કેવી રીતના લઈ જવું ફાસ્ટ આખું બાયક આગળ મૂકી છે અને આવા રસ્તે લઈ જવાની છે બોલો તો ગાઈસ હવે આ કન લાઈ નાખીને ભાઈ સાહેબ આ કર્યો ને ઓલા કોનો એક હાથમાં કેમેરો પકડ્યો તો રહ્યો માન બચ્યો અહીંયા કના એક હાથે ઇન્ડર પકડ્યો હતો અને એક હાથે કેમેરો હતો તે ઓલા ગડાડા વચ્ચે આવી ગયા ને એમ ઇન્ડર આમ થઈ ગયું તો કંટ્રોલ કરી લીધું બસ ખાલી જોઈ લો આ રીતના એક બધા ફરાણ અમે કીએ ને અમારી પાસે અમે બધે નાખવાની એટલે ફાસ આ અમે એમ રહ્યા ને તમને કહું ને અમારી ભાષામાં ફાસ કીએ એટલે એમ કે આજુ ને પછી જે ગારો થાય ને આમ પગ પૂછી જાય ને પગ ના પૂછાય એમ કહેવાનો મતલબ એમ આ નાખ્યું તો એટલો ફાયદો રહે પણ જો આપણે સૂર્યા નહીં થયા હજુ આવું કંઈક પાણી થોડું તોડે હા મોરું હજુ સૂર્યા ચાણે પડશે હજુ તો બસ એક જ ભરવી બધા નહીં ભરે બાઈક તો મારી નાખ્યો ખાલી મકવાની જ રહી ને મૂકી દો માથે અઠે અરે વાહ એ ઠે મૂકી દીધી હો હવે કાશરો ના છેલ્લો ફેરો કે પપ્પા કે હવે નહીં હારું આ એક લાસ્ટ ફેરાની વાત કરે હવે બસ રેડી એટલે તો હિન્ડલ આવી જશે તો ગાઈસ હવે એમ કહે કે આનાથી કે હવે નહીં હારો નહીં એટલે હવે છેલ્લી હારી છે એમ કે હવે હારો નહીં આ છેલ્લી છે બસ અને ઓલદર ભાઈ સાહેબ હું આયકન બચી ગયો તો હાલ તો પહેલીને જ બંધ કરીને મૂકી દઉં ભાઈ સાહેબ આપણે ઈ ઠીલી પણ આયકન નાખી દીધી અને હજુ પપ્પા એમ કહે કે એક ફેરો આય એટલે એક ફરીને મૂકી દીધી ચલો મને એમ જ કે આ લાસ્ટ જ છે પણ એક ફેરા લઈ જવું પડશે એવું સમજશે આપણે 5 થઈ પૂરી 5 જ નાખવાની છે 5 થઈ ચલો એ લઈને જ આયકન નાખવાની છે गाइस હવે આપણે ये લાવી નાખીને તમને વસ્તુ તો ખાલી भाई साहब जो दिस इज कुत्ती हमारी है वो हमारी અને उसका एक 3 बच्चे भी है एक 2 लड़के हैं और एक लड़की ये ना कहीं कपड़े कुतरा आवेला है अब यार कुतरी न चलो અમારી પાસે છે ખબર આઈને અમારી પાસે આવી અને નાનપણનું આવું કર્યું ને એ આવું કરે આવું કરે એટલી તરી નજીક આવે લે તમે ચાલો તો ચડાવી દીધું ઉપર હે ઠલાવને હશે ને જો તો ને પાત્ર નહીં હે બાજુ એવું છે લાસ્ટ ફાદરી નાખવા એક તમને વસ્તુ હતો ખાલી આમ જો આની અંદર પાણી તોડે તમને વર્તાય ખાલી એવું જીવતું આને અમે કહીએ પાણી તોડે એટલે આપણે ને એવું આમ
બીજી તરહનું થાય ને પાણી તોડવાનું કીએ. અરે વાહ વાહ વાહ, બસ લો ફંત્રીજી. હવે યાર ઓછી નહીં પા, ઓછી હશે હવે નહીં. ચલો એક તો કામ આપણે નિપટાયું. ફિનાલ કાચ કરે પહોંચી જાય ને કિરણ શું કરે છે શું બાંધે શું આ અમે શું કામ કરી નાખશે કેન ખાસ કેટલી હારી હશે કેન ખોટો 5 હારી 5 હારી પૂરી 5 ગાડી. કિરણ બોન્ડ જો લો એ રહ્યા ને એટલે આપણા ઉપર ધ્યાન નહીં રાખતો સખત. એ વાત સાચી. અને આ નજારો કેવો હોય અત્યારનો? હા અહીંયા કને દરરોજ હોય આવો નજારો નહીં. ના દરરોજ આવો નજારો તો જુઓ અહીંયા કને મળી જ જાય. અહીંયા કને તમને ના હોય રોટલા કરી નાખીએ એવું આ છાસ નહીં. હા એ બા બનાવશે. વાતો જો મથે જ છે પણ જો ને કઈક ફાંસી ફાતરે પોરી કરે. હા ગાઈસ હજુ આપણે આયા છીએ ને એક મુસીબત આવીને પડી. એટલે મુસીબત બહુ નાની છે પણ કરવી બહુ અઘરી છે એવું થઈને પડ્યું. ખાલી આપણે જે યાર્ડ આવે ને એનું પાણી નહીં આવતું. હવે શું થયું છે પપ્પા ખોલે છે એટલે શું યાર્ડનું ઓલું ખોલવું છે ને પાણી ને એ પેલા ઉપર હાલો ખોલો જો બહુ નીકળશે પાણી વધારે સાચું નીકળ્યું ના બહુ ના નીકળ્યું. અરે વાહ ટેકનોલોજી પપ્પાએ વાપરી કરી. રેડી અહીંયા રાખો ખાલી થશે બસ. અહીંયા કર ભાઈ સાહેબ આ પાણી કેવું ગરમ આવે ખબર છે? આ પાણી એવું ગરમ દેતો જેવું થયું ખાલી આમ ઉપર લેશન નાખો પાણી પણ ગરમ થયું ખાલી થાય એટલે અને ફોંક મારવાની હે એવું હોવા જેટલી થઈ જાય એમ પાણી કેવું કામ આવે આપણે પાણી કરી દે. એમ ફોંક મારવાનું કહું બરોબર એ તો હે ગાઈસ ખારું પાણી ઉકળી ગયું. નીકળી ગયું. પપ્પા તમને શું પાણી લાગ્યું? ઉપર જ કરી લે આપણે જાતા નતો હતો નીચે મારો શું પાણી લાગ્યું? કરો ચાલુ. આમાં કે ફ્રીજ લાગે બધા હારી આમાં કે જોના બધા એમાં હલી તો હા ઓહ આટલું બધું પાણી કેમ આવ્યું? ઓલા બંધ કર્યું ના બંધ કરતા પેલા પણ મેહુલ આટલું બધું કેમ પાણી આવ્યું? ઓલે ના આવે તો શક્તિ પડે. ઓહ અહીં ના આવે હે આટલું બધું પાણી. નેટ ગાઈસ આપણે રહ્યું ને ઓલા અંદર હલવી દીધું અત્યારે કાઢી રહ્યા ને હવે ઘરે પહોંચીએ ને આપણે રહ્યું ને થોડુંક વાગી ગયું હે બહુ નહીં વાગ્યું થોડુંક અડી ગયું હે એમ પતરું અડી ગયું તો જરીક ભૂલ થઈ ગઈ. અને આમ જા તો બે બેઠા પાસ્તા ખાઈ હે એવું એમ ને મને તો ખવરાય તમે તો ખાવો એવું હજુ ખાવડે તો વાર લાગશે ને તો નહીં. હા બાબા પણ આયા તાર મશીન ગાઈસ પણ આપણે છે ને આજ ખાલી 5 જ કોથરી હારી ને પણ 5 કોથરીમાં તો હાવ થાકી ગયો. 5 કોથરીમાં કેટલા વાગ્યા થાકી ગયો છું ગાઈસ હાવ થાકી ગયો. તો જેટલું ખબર કામ કર્યું બાઇક ઉપર હારી ગાઈસ અત્યારે આપણે ખાવાનું થોડુંક વહેલા હાર થયું હતું પણ રહ્યું આમાં થયું તમને ખબર હે શું થયું હતું હે બધી જે બાય રોટલા કરીને મૂક્યા હતા ટોટલિંગ ની અંદર બધી ચીડીયું ચડી ગઈ હતી તે છે કર્યા હતા બધામાં ચીડીયું ચડી ગઈ. હવે બાય ફરીથી બનાવ્યા અને હવે કંઈક ખાવાનું થયું હોય અને શું બનાવ્યું હોય ગાંઠિયાનું શાક પહેલી વખત જ બનાવ્યું હોય. ફિનાલ ગાઈસ અત્યારે આપણે હવે ખાઈને અને એડિટિંગ કરવા માટે બેસી ગયા અને અત્યારે રહ્યું ને આપણે છોટા મોબાઈલ ચાર્જિંગ થાય છે પપ્પાનું એની તો રહીને ચાંપી નીકળી જાય. હા શું થઈ જતું એટલે આને કર્યું બની ગયું તો એટલે કઢી બનાવવાની હતી અને પછી બની ગયું કર્યું શાક બની ગયું. ચલો તો ફિલહાલ એડિટિંગ કરવાનું વિચારું છું તો આ ફોન કેટલો ચાર્જિંગ થયો હોય ચાપ જ નહીં વચ્ચે નહીં કેટલો ચાર્જિંગ થયું હોય હવે થોડુંક રહ્યું 1 પોઈન્ટ રહ્યો એમ. વિડીયોને આપણે હવે આ જ અંત કરીએ તો હાઈ હોપ કે
આ બ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવતા સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયો એટલે કાલ 8 વાગે ગાઈશું ને. તો આપણે બ્લોગ નહોતો બનાવવાની વાત કરતા સારો, તો યાર કેવો બ્લોગ બનાવી મને કોમેન્ટમાં જણાવજો. અને મળીએ તમને કાલ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.